આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા બટેટાની રેસીપી. તો આ લસણિયા બટેટાને આપણે ઘરે અમુક ટિપ્સ સાથે એવી રીતે તૈયાર કરશું કે બટેટા ઉપર લસણની ચટણીનું એકદમ સરસ કોટિંગ આવશે, સાથે તેનો સ્વાદ એકદમ ઢાબા જેવો આવશે. તો સાંજે જમવામાં રોટલા કે પછી ખીચડી સાથે ખાવાની મજા આવે તેવા લસણિયા બટેટા બનાવવાનું શરૂ કરીએ. અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે લસણિયા બટેટા બનાવવા મેં વજનમાં 500 ગ્રામ અને અંદાજિત 14 થી 15 નંગ જેટલી નાની સાઇઝની બટેટી લીધેલી છે. તો તેને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું. તો બટેટીને બાફતી વખતે થોડું મીઠું એડ કરવાથી મીઠું અંદર સુધી બટેટામાં એબ્ઝોર્બ થાય છે અને બટેટા જરા પણ મોડા નથી લાગતા. અને બટેટી ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ. તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો 2 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને છરીની મદદથી બટેટીને ચેક કરીએ તો બટેટી સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે બટેટી ગરમા ગરમ હોય ત્યારે જ તેના છાલના ભાગને કાઢી લઈએ અને હવે આ રીતના બધી જ બટેટીને તૈયાર કરી લઈએ. હવે મિક્સિંગ બાઉલમાં અડધી ચમચેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે અડધી ચમચેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચેટલું તેલ એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે બાફેલી બટેટીને લઈ લઈએ અને આ રીતના કાંટાની મદદથી તેમાં થોડા હોલ્સ કરી લઈએ જેથી મસાલા એકદમ સારી રીતે બટેટીમાં અંદર સુધી એબ્ઝોર્બ થાય. તો મેં બધી જ બટેટીમાં હોલ્સ કરીને તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધેલી છે. હવે બાઉલને આ રીતના થોડું હલાવીને બટેટીને મસાલાથી કોટ કરી લઈએ. તો લસણિયા બટેટા બનાવતા પહેલાં બટેટીને આ રીતના મસાલાથી કોટ કરવાથી તે એકદમ ફ્લેવરફુલ બની જાય છે. તો બટેટી એકદમ સારી રીતે મસાલાથી કોટ થઈ ગઈ છે. એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. હવે બટેટીને ફ્રાય કરવા માટે મેં અહીંયા પેનમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે. હવે મસાલાથી કોટ થયેલી બટેટીને પેનમાં એડ કરી દઈએ. તો મેં બધી જ બટેટીને એડ કરી દીધેલી છે. હવે આપણે તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર થોડી તળીને ક્રિસ્પી કરી લેવાની છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે બટેટીને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે બીજી બાજુથી પણ થોડી તળી લઈએ. તો બટેટીને તળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે જેનાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટી એકદમ સારી રીતે તળાઈને તેની ઉપર આ રીતનું ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો શાક માટે આપણા બટેટા તૈયાર થઈ ગયા છે. અહીંયા બટેટાને બાફતી વખતે આપણે કુકરમાં ફક્ત 2 જ વિસલ કરવાની છે. બટેટાને આપણે ઓવરકુક નથી કરવાના. સાથે બાફેલા બટેટાને થોડા મસાલાથી કોટ કરવાથી બટેટામાં એકદમ સરસ ફ્લેવર એડ થઈ જાય છે. અને પછી આપણે બટેટાને થોડા તેલમાં તળી લીધેલા છે જેનાથી બટેટા ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવશે. અને હવે શાક બનાવવા માટે બટેટીને તળ્યા પછી પેનમાં લગભગ 5 થી 6 મોટી ચમચેટલું તેલ વધેલું છે. હવે તેમાં 1 ચમચેટલું જીરું, 1 તમાલપત્ર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝ અને 3/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો આપણા આદુ મરચાં સતળાય છે ત્યાં સુધી લસણની ચટણી બનાવવા માટે મેં 20 થી 22 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. સાથે મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા. તો મરચાંને પલાળવાથી તે સોફ્ટ થઈ જાય છે, સાથે તેની તીખાશ પણ એકદમ ઓછી થઈ જાય છે. અને પલાળેલા મરચાંનું પાણી આપણે મિક્સર જારમાં એડ નથી કરવાનું કારણ કે તેમાં મરચાંની તીખાશ રહેલી હોય છે. હવે 1 પિંચ જેટલું મીઠું અને અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે શાકને જોઈએ તો આદુ મરચાં એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચેલો હળદર પાવડર, 1 મોટી ચમચેલું ધાણા જીરું પાવડર, અડધી ચમચેલો ગરમ મસાલા પાવડર અને આપણી ગ્રાઇન્ડ કરેલી લસણની પેસ્ટને એડ કરી દઈએ
અને તેને સારી રીતે સાતળી લઈએ. તો શાક બનાવતી વખતે મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી તેની એકદમ સરસ ફ્લેવર શાકમાં એડ થાય છે. સાથે શાકનો કલર એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે. તો આપણા મસાલા સાતળાઈ રહ્યા છે. અહીંયા મસાલામાં આપણે જે લસણની ચટણી એડ કરેલી છે તેને આપણે લસણ અને પલાળેલા સૂકા લાલ મરચાં સાથે બનાવેલી છે. જનરલી આપણે લસણની ચટણી લાલ મરચાં પાવડર સાથે બનાવતા હોઈએ છીએ, પણ પલાળેલા સૂકા લાલ મરચાં એડ કરવાથી મરચાંની તીખાશ ઓછી થઈ જાય છે. સાથે તે બટેટાને એકદમ સરસ કોટિંગ આપે છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણે મસાલા અને લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટમેટો પ્યુરે લીધેલી છે. સાથે ટમેટો પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટો પ્યુરે એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. મીન્સ આપણી શાકની ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આ સમયે આપણા ફ્રાય કરેલી બટેટીને એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બટેટી ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને ગ્રેવીથી કોટ થઈ ગઈ છે. તો હવે શાકનો રસો કરવા માટે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શાક બનાવતી વખતે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર અને કલર જળવાઈ રહે છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈએ. તો શાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ગ્રેવી સાથે બટેટીને આ રીતના ધીમા ગેસ પર કૂક કરવાથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર બટેટીમાં એબ્ઝોર્બ થઈ જાય છે. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી લસણિયા બટેટા તૈયાર થઈ ગયા છે. એકવાર જો તમે તેને આ ટીપ સાથે બનાવશો તો તે એકદમ ધાબા સ્ટાઇલ બનશે. તો હવે તેને સર્વ કરી લઈએ. રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે તેવા ટેસ્ટી લસણિયા બટેટાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.